રાપર તાલુકાના મેવાસા ગામમાં દાતા દ્વારા હાલમાં પણ ગ્રામજનોની ચિંતા કરતા હોય છે અને હાલના સમયમાં 3 મોટા પ્રવેશદ્વાર ગેટનું નિર્માણ કરીને ઉદ્ઘાટન કરાયું હતું। આ દરમિયાન શિકાગો ટાઉનશીપ પ્રવેશદ્વારના દાતા મફતલાલ વી પટેલના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પરફોર્મન્સ કર્યું હતું। આ દરમિયાન પધારેલ તમામ મહેમાનો દાતા મફતલાલ પટેલ ટ્રસ્ટી ભાઈલાલ પટેલ, તુલસી પટેલ તેમજ ગ્રામજનોએ હાર્દિક સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મેવાસા ગામના સરપંચ, ઉપસરપંચ, આચાર્ય તેમજ સમસ્ત ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમનું સંચાલન ઉપસરપંચ પરેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ રામજીભાઈ દાનાભાઈ ઠાકોર। આજના કાર્યક્રમ વિશે હું એટલું જ કહેવા માગું છું કે જ્યારે આ ગામ બનતું હતું, આ દાતા આવ્યા, જમીન પોતાના ખર્ચે લઈ, વેચાતી લઈ અને ગામ બનાવવાનું ચાલુ કર્યું, ત્યારે એવી પરિસ્થિતિ હતી કે એમને ચાહે તો ઠીક, પણ પાણી પણ કોઈ પાવા માટે આવતું નહોતું, છતાં એ લોકો દિલથી આ ગામ બનાવવામાં લાગ્યા હતા। આજે એના માટે અમને એનો અત્યાર સુધીનો અફસોસ હતો। અફસોસ એટલો હતો કે અમે જે બાપ આપણાને મકાન બનાવી આપે એવી રીતે મકાન બનાવી આપ્યા, છતાં આપણે પાણી પણ ન પાઈ શક્યા। એનો મને ખૂબ અફસોસ થતો હતો। એનો આજે એટલો બધો રાજીપો થયો છે કે એમનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે અમે નાનો એવો કાર્યક્રમ બ્લડ ડોનેશન રાખીને એનું જે અમને જે દાન કર્યું, જે અમને કાંઈ આપ્યું, એનું મફતભાઈનું જીવન હજી લાંબુ રહે, એનું જીવનમાં ક્યાંય નિરોગી રહે અને સારું જીવે અને આવો જ દાન કરતા રહે, એવી આજે અમે ગામ લોકો વતી અંતરથી આશીર્વાદ આપીએ છીએ। અને ગામ લોકોએ નથી કીધું કે તમે કોઈની આંતરડી ઠારી હોય ને તો ભગવાન તમારી આંતરડી ઠારે, એટલે અમે આજે ગામ વતી એવા આશીર્વાદ આપીએ છીએ કે એનું જીવન દીર્ઘય રહે, સુખમય રહે, સારું રહે।